क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ શેખડા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ શહેરમાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીને ઘરનું ઘર આપવાની જાહેરાત કરી ગરીબોના દિલ જીતી લીધા। મોરબીમાં લોક ભાગીદારીથી બનેલા રોડનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ। રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદની ઝરમર થતા ખેડૂતોમાં હરખની હેલી। રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના કર્મચારીઓની પડતર પ્રશ્નો મામલે વીજળી હડતાલ, લોકોને ભારે હાલાકી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટ શહેરના સર્કિટ હાઉસ ખાતે કોંગી અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજી ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળના 12 મુદ્દા પૈકી બીજા મુદ્દાની જાહેરાત કરી। આ પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ સમિતિના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીન અને સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ સંબોધી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો ગુજરાતની બહેનોને રક્ષાબંધનની ભેટ રૂપે ઓછી આવકવાળા પરિવારને પરવડે તેવા ઘરના ઘર આપવા નિર્ધાર કરવામાં આવ્યો છે, જેમાં 3 કેટેગરીવાળા મકાનો તૈયાર કરાશે, જેમાં એ કેટેગરીમાં ઓછી આવકવાળા પરિવાર માટે ₹70,000ની રકમ ભરી કબજો સોંપી દેવાશે। બાકીના સરળ હપ્તાથી ખૂબ જ ઓછા વ્યાજની લોનની વ્યવસ્થા કરાશે। તેમજ બી કેટેગરીમાં પણ ઓછી આવક ધરાવતા પરિવારને ₹1,00,000 ભરવાથી મકાનનો કબજો મળશે। બાકીની રકમ ઓછા વ્યાજે સરળ હપ્તે તેમજ સી કેટેગરીમાં મધ્યમ આવકવાળા પરિવાર માટે ₹1,80,000 ભરવાથી લોનની વ્યવસ્થા કરી અપાશે। આમ જો ગુજરાતમાં કોંગી સરકાર આવશે તો ગરીબોને ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થશે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। બીજી તારીખે રક્ષાબંધનનો દિવસ છે। ગુજરાતની બહેનોને કોંગ્રેસ પક્ષ દ્વારા રક્ષાબંધનની ભેટ તરીકે ગૃહિણીને ઘર આપવાનો નિર્ધાર કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। 2012 ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં અમને ચોક્કસ વિશ્વાસ છે કોંગ્રેસની સરકાર આવવાની છે। સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાયેલો છે। લોકો પોતાનું મન નક્કી કરીને બેઠેલા છે કે નરેન્દ્ર મોદીના જૂઠાણા અને આ સરકારે લોકોને મૂર્ખ બનાવવાનું જે કામ કર્યું છે એ જોતા ગુજરાતમાં પરિવર્તન આવશે, કોંગ્રેસનું શાસન આવશે અને કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ગૃહિણી જેને પોતાના નામનું ઘર નથી એવી તમામ ગૃહિણીને ઘર આપવાનો નિર્ધાર કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। દર વર્ષે 3 લાખ મકાનો બનાવવામાં આવશે। 15 લાખ જેટલા મકાનોમાં ગૃહિણીને પોતાના મકાનના માલિક તરીકે બનાવવામાં આવશે। રાજકોટ આવેલા ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી બલબીર પુંજ તેમજ ભાજપના અન્ય આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી। રાજકોટના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રભારી શ્રી બલબીર પુંજે એવું જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપના પ્રાથમિક સભ્યોનો આંકડો 56 લાખને વટાવી ગયો છે, જેનો મતલબ એવો છે કે સરેરાશ 10 ગુજરાતીમાં એક ભાજપ સાથે જોડાયેલ છે અને આ સંખ્યા ઘણું બધું સૂચવે છે। જ્યારે પત્રકારોએ તેમને કેશુભાઈ પટેલ અને કનુભાઈ કડસરિયા વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે માત્ર નો કોમેન્ટ્સ એવો જવાબ આપ્યો હતો, પરંતુ તેમને પૂછાયેલા એક સવાલ કે ચૂંટણીમાં તમે મુખ્ય સ્પર્ધક કોને ગણો છો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમારી પ્રતિસ્પર્ધી માત્ર કોંગ્રેસ જ છે, બીજું કોઈ નહીં। આ જવાબમાં ઘણા બધા જવાબો સમાયેલા હતા। માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વિકાસલક્ષી કામગીરીને કારણે ગુજરાતનું નામ ગુજરાત બહાર પર રોશન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। हम लोगों के इस समय यूं कहना चाहिए कि हर 10 गुजरातियों में से एक गुजराती
कम से कम भारतीय जनता पार्टी का सदस्य है। पिछले दिनों जो सदस्यता अभियान हुआ उसमें 20 लाख नए सदस्य जोड़े गए और अब भारतीय जनता पार्टी के सदस्यों की संख्या गुजरात में 56 लाख से अधिक है और गुजरात की जनसंख्या हम जानते हैं 5.5 करोड़ के आसपास है। इसका अर्थ ये है कि 10% गुजराती भारतीय जनता पार्टी के सदस्य हैं और ये किसी भी राजनीतिक दल के लिए बहुत गर्व की बात है, संतोष की बात है कि उसका जनाधार इतना बड़ा है। हमारा मुकाबला पिछले वर्षों की तरह भी इस बार भी केवल कांग्रेस और उसकी जो विघटनकारी नीतियां हैं उसके खिलाफ है और किसी के खिलाफ नहीं। રાજકોટ આવેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પરસોત્તમ સોલંકી મામલે આમને સામને. રાજકોટ આવેલા ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી બલબીર પુંજને અમારી 7 ન્યૂઝના પ્રતિનિધિએ મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીને સંડોવતા માછીમારી કોન્ટ્રાક્ટના પ્રકરણમાં જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલ કોંગ્રેસના એજન્ટની માફક વર્તી રહ્યા છે. ભાજપના જવાબદાર નેતા દ્વારા આવા આક્ષેપ કરાયા બાદ કોંગ્રેસના નરહરી અમીન એવું જણાવતા હતા કે ગુજરાતના મહામુનિમ રાજ્યપાલ વિશે આવું બોલી ગુજરાતના પ્રથમ નાગરિક કહી શકાય તેવા રાજ્યપાલશ્રીનું અપમાન કરાયું છે. રાજ્યપાલ એટલે મુખ્યમંત્રીથી પણ અદકેરું સ્થાન ગણાય. તેમના વિશે આવી કોમેન્ટ કરીને ભાજપની नेतागिरी શું સાબિત કરવા ઈચ્છે છે? પરસોત્તમ સોલંકી સામેની 400 કરોડની ગેરરીતિ પ્રકરણમાં રાજ્યપાલશ્રીએ તેમની ભલામણ આપી દીધા બાદ હવે સરકાર તરફથી કોર્ટમાં તેની રજૂઆત કરાશે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ये सारा का सारा जो राज्यपाल जो है वो अपनी संवैधानिक जिम्मेदारी निभाने के स्थान पर इस समय कांग्रेस के एजेंट के रूप में काम कर रहे हैं और ये सारे के सारे आरोप जो हैं ये राजनीति से प्रेरित हैं और इसका उत्तर दिसंबर में जब चुनाव होगा जनता अपने मतदान के माध्यम से देगी. કોઈ પણ રાજ્યમાં રાજ્યપાલની જે નિમણૂક થતી હોય છે બંધારણ પ્રમાણે થતી હોય છે. આ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા એની નિમણૂક કરવામાં આવતી હોય છે. કોઈ પણ પક્ષની સરકાર હોય, કોઈ પણ વ્યક્તિ ગવર્નર તરીકે કામ કરતા હોય એના માટે આવા અપશબ્દ વાપરવા એ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે. ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતની પ્રજા બીજી કોઈ અપેક્ષા રાખતી નથી. આ એમનું કલ્ચર છે અને કલ્ચર એમના રાષ્ટ્રીય આગેવાનો બતાવી રહ્યા છે. જેનું રિએક્શન ગુજરાતની 6 કરોડની પ્રજા વિધાનસભાની ચૂંટણીમાં આપશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, આમાં કોઈ મતભેદ નથી, કોઈ બાબતમાં એમાં કોઈ તફાવત નથી પડવાનો. ચોક્કસ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે અને છેલ્લા 15 વર્ષથી ગુજરાતની પ્રજા તમામ વર્ગના તમામ સમાજના લોકો જે ત્રાહિમામ પુકારી ગયા છે એ સરકારને ગુજરાતના મતદારો જાકારો આપી અને કોંગ્રેસની સરકાર બનાવશે. સચિવાલયના દરવાજા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જે છેલ્લા 12 વર્ષથી બંધ થઈ ગયા છે એ સચિવાલયના દરવાજા ખોલવા માટે ગુજરાતની પ્રજા કોંગ્રેસને શાસન આપશે. એમાં પણ બીજો વિકલ્પ નથી. કોંગ્રેસના ઉમેદવારોની પ્રોસિજર ઓલરેડી ચાલુ થઈ ગયેલી છે અને આવનારા સમયમાં કોંગ્રેસના પ્રમુખ દ્વારા એ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. મોરબીમાં લોક ભાગીદારીથી બનેલા 103 રોડનું મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ. મોરબી શહેરના ટીમડી બાયપાસ રોડ પાસે માણિયા મિયાણા તાલુકાના 53 ગામને નર્મદાનું શુદ્ધ પાણી પૂરું પાડવા રૂપિયા 20 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવા તેમજ લોક ભાગીદારીથી બનેલા 103 રોડનું લોકાર્પણ કરવા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મોરબી આવી પહોંચ્યા હતા. મંત્રીશ્રીના સત્કાર સમારંભ અને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ સમારંભમાં ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી નાગદાનભાઈ ચાવડા સહિત સમગ્ર મોરબી તેમજ આજુબાજુના વિસ્તારના ભાજપના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ, મોરબી. અત્યારે નર્મદાનું પાણી આપવામાં આવે છે પણ એને શુદ્ધ અને ફિલ્ટર કરેલું પાણી આપવા માટેની આ નીતિનભાઈએ જે 20 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી એ ખરેખર એક એના પ્રતિનિધિ તરીકે આભાર વ્યક્ત કરું છું. અને જેમણે કાંતિભાઈ વાત કરી કે નર્મદાની કેનાલના ખેડૂતોની વાત કરી તો કદાચ આપણે સપનામાં પણ ન વિચારી શકી એવડી મોટી યોજના
આ નીતિનભાઈ આપણને મંજૂર કરી દીધી છે. જે કેનાલના 3 ફાટા ઢાંકીથી પડે પવિત્ર નર્મદા મૈયાનું પાણી મોરબી અને માળિયા તાલુકાના 57 જેટલા ગામોને પૂરું પાડવા માટે અને અત્યાર સુધી જ્યાં પીવાના પાણી માટે બોર કરવો પડે, કૂવાનું પાણી લેવું પડે, હેન્ડપંપથી પાણી લેવું પડે, એના બદલે શુદ્ધ પાણી સતત મળતું થાય. જેતપુર શહેરમાં ચાપરાજવાડાના બાવલાના અનાવરણ ઉત્સવમાં ત્રીજા દિવસે શોભાયાત્રા નીકળી બહોળી સંખ્યામાં કાઠી દરબારોએ ભાગ લીધો. જેતપુર શહેરના રાજવી વીર ચાપરાજવાડાના બાવલાના અનાવરણ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવના છેલ્લા દિવસે કાઠી દરબારો દ્વારા ચાપરાજવાડાની મૂર્તિના અનાવરણ પહેલા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગોંદરા વિસ્તારની ચાપરાજની વાડીએથી તેમના કમળ પૂજા કરાયેલા મસ્તકની પૂજા અર્ચના કરી ઘોડાઓ અને બગીઓ સાથે ભવ્ય શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ શોભાયાત્રા ગોંદરાથી શરૂ થઈને અમરનગર રોડ, સરદાર ચોક, જુનાગઢ રોડ થઈને તીનબત્તી ચોકમાં પૂર્ણ થઈ હતી, જ્યાં શોભાયાત્રા ધર્મસભામાં ફેરવાઈ ગઈ હતી અને ધર્મસભા બાદ જેતપુરના રાજવી વીર ચાપરાજવાડાના બાવલાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. જેતપુરની આ ભૂમિ અને એના વીર રાજપુરુષ વીર ચાંપરાજવાળા, એમનું શૌર્ય, એમની શિવભક્તિ, એમનો પ્રજાપ્રેમ એ ઇતિહાસમાં એક અમર ગાથા છે. પ્રજાની રક્ષા માટે થઈને પ્રજાપ્રેમી રાજવી પ્રાણાંતે પણ પોતાનો ધર્મ નિભાવે છે. એ ઇતિહાસ વીર ચાંપરાજવાળાનો છે. સ્મારકો હોય કે આવી પ્રતિમાઓ હોય, એ સમૃદ્ધ ઇતિહાસનું, ગૌરવાન્વિત પરંપરાનું માત્ર સ્મરણ જ નથી કરાવતી, પ્રજાને પ્રેરિત પણ કરે છે. રાજકોટ સહિત આજુબાજુના વિસ્તારમાં ઝરમર વરસાદ પડતા ખેડૂતોમાં આશા ફરી જાગી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ઝરમર વરસાદી ઝાપટું આવતા લોકોમાં આનંદની લહેર ફેલાઈ હતી. રાજકોટ ઉપરાંત મોરબી અને ભાવનગરમાં પણ હળવા ઝાપટા આવ્યા હતા, તેમજ કચ્છમાં પવન સાથે વાદળિયું વાતાવરણ થયું હતું. જ્યારે રાજકોટ નજીક આવેલા આટકોટ અને જસદણમાં પણ ધીમો ધીમો વરસાદ વરસ્યો હતો. જસદણમાં 4 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. આમ સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ક્યાંક ઝાપટા પડ્યા હતા. રાજકોટ શહેરમાં પણ ઘેરાયેલા વાદળો વચ્ચે હળવો વરસાદ વરસી ગયો હતો. અહેવાલ જસદણથી દુર્ગેશ કુબાવત સાથે પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbond Cement, bonding nation. Fun World, my dream world. મેળામાં મેળો, ફનવર્લ્ડનો મેળો. સૌરાષ્ટ્રના શિરમોર સમા ફનવર્લ્ડમાં જામશે તહેવારોને સંગ, મેળાનો રંગ. ફનવર્લ્ડ જેવી રાઇડ્સ બીજા કોઈ મેળામાં ન હોઈ શકે. યસ, આટલી કિફાયતી અને સલામત રાઇડ્સ ફક્ત ફનવર્લ્ડમાં જ. સૌરાષ્ટ્રવાસીઓનું સ્વાગત છે ફનવર્લ્ડમાં, જ્યાં આપને મળે છે બિલકુલ કિફાયતી ભાવે મેળાની મોજનો અદ્ભુત આનંદ. ઘણી બધી નવી રાઇડ્સ સાથે ખાણીપીણી અને ફરવાની મજા. આનંદ હંમેશા અખૂટ ફક્ત ફનવર્લ્ડના સંગે જ. ફન વર્લ્ડ, માય ડ્રીમ વર્લ્ડ. અરે ભાઈ, આટલી ઉતાવળ શા માટે? દાદાજી, ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર with photon technology, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, hotel, hostel, hospital, commercial and industrial. MNRE approved સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર
9714888800 તેમજ 9033888800. સેલ 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 રોયલ લોકોનું રોયલ સેલ. મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ, જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંદેજ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સિલ્ક, સિફોન સિલ્ક તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ભવ્ય ખજાનો. કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપરી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપરી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં. તો આજે જ પધારો કિંજલ સેલ, સરસ સેલ અને મેહોલ, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001:2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 9825 7899 7 92277 7772 3 રાજકોટ. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 98 98 7 99 31. મોરબી માલધારી સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રાહત ભાવે ઘાસચારો આપવા માંગણી કરવામાં આવી. હાલમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે માણસો માટે પીવાનું પાણી મળવું મુશ્કેલ લાગે છે. ત્યારે માલધારી સમાજ માટે પશુઓને સાચવવા અતિ મુશ્કેલ બન્યું હોય, આ પરિસ્થિતિમાં તંત્ર મદદરૂપ થાય એવી અપેક્ષા સાથે મોરબી માલધારી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રાહત ભાવે ઘાસચારો મળી રહે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. અને જો સમયસર તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ચલાવવાની ચીમકી પણ માલધારી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ, મોરબી. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના સોમવાર નિમિત્તે ભાવિકોનું ઘોડાપુર. પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં પરમ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને હર હર મહાદેવ, જય સોમનાથ એવા ગગનભેદી નાદથી શિવ ભક્તોએ વાતાવરણ ગજવી નાખ્યું હતું. વહેલી સવારથી જ કતારબંધ ઉભા રહી ગયેલા ભાવિકોએ પવિત્ર માસના પવિત્ર દિવસે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવની આરતીનો લાભ લેવા પણ બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દેશભરમાંથી દર્શનાર્થે પધારતા ભાવિકોને કોઈ જાતની તકલીફ ન પડે તેવું આયોજન સોમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે. અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, સોમનાથ.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન સોમનાથજી 12 જ્યોતિર્લિંગ નામાનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજી શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન સોમનાથજીની મહાપૂજા, સવારની આરતી, બપોરની 12 વાગ્યાની આરતી તથા દૂધ અભિષેક, ગંગાજલ અભિષેક, બિલ્વ પૂજા, મહાપૂજા બધી જ સમય અનુસાર થઈ રહી છે અને ભગવાન સોમનાથજીની પૂર્ણ અસીમ કૃપા બધા જ યાત્રિકોને પ્રાપ્ત થાય. જય સોમનાથ. વાંકાનેર નજીકના જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસે ભગવાનની શોભાયાત્રાનું આયોજન. અસંખ્ય ભક્તો જોડાયા. વાંકાનેર નજીકના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે ભગવાનના પ્રાગટ્ય દિવસે એટલે કે શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ મંદિર પરિસરમાંથી ભવ્ય રથમાં શ્રી જડેશ્વર દાદાની ચાંદીની મૂર્તિ પધરાવી ઢોલ નગારા અને અંગ કસરતના દાવ સાથે પ્રસ્થાન કરાઈ હતી. આ શોભાયાત્રામાં જગ્યાના મહંત શ્રી રતિલાલજી મહારાજ, પૂજારી શ્રી છગન બાપા તેમજ મંદિરના ટ્રસ્ટીઓ અને મેળા સમિતિના સદસ્યો ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી પધારેલા ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. મંદિર પરિસરથી શરૂ થયેલી આ શોભાયાત્રા મેળા પરિસરમાં ફરી મંદિરે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં જોડાવા સૌરાષ્ટ્રભરમાંથી શિવ ભક્તો વહેલી સવારથી જ મંદિર ખાતે એકત્ર થયા હતા. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. તો 584માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજે સ્વયંભૂ શ્રી જડેશ્વર દાદાની રથયાત્રા અને પાલખી નીકળી રહી છે, જે પૂર્ણ મેળાની અંદર કમ્પ્લીટ કરી આખા મેળાની અંદર ફરી રથયાત્રા પગથિયા બાજુથી રિટર્ન આવશે. આવ્યા પછી નિજ મંદિરની અંદર 51 લીટર દૂધનો દાદા ઉપર અભિષેક થશે અને અભિષેક પછી પૂજ્ય દાદાનું જે મોરું છે, સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું જે મોરું છે ઉપર, એ મોરું દાદા ઉપર બિરાજમાન થશે અને સાંજ સુધી દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તેમને થઈ રહેલા અન્યાયના મુદ્દે અચાનક હડતાલ પર ઉતરતા લોકો હેરાન પરેશાન. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં તમામ યુનિયનો વીજળી હડતાલ પર ઉતરી જતા સમગ્ર સેન્ટ્રલ ઝોન કચેરી ઠપ થઈ ગઈ હતી અને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ નહીં મળતા આ બાબતે અગાઉ પણ કર્મચારી યુનિયનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવાયું હતું. છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા આજે અચાનક હડતાળ પાડવામાં આવી હતી. મ્યુનિસિપલ કર્મચારીઓનો યુનિયનોએ જણાવ્યું હતું કે આવાસ યોજના, મેડિકલ સહાય, પ્રમોશન સહિતના અનેક મુદ્દે અન્યાય થઈ રહ્યો હોય સેન્ટ્રલ ઝોન કચેરીમાં હડતાળ પાડવામાં આવી છે. જો પ્રશ્ન નહીં ઉકેલાય તો વેસ્ટ ઝોન પણ બંધ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. છેલ્લા 2-3 વર્ષથી અટવાઈ ગયેલા પ્રશ્ન છે, બઢતી છે, બદલી છે, પ્રમોશન છે, આ અંગે કમિશનર સાહેબે અમને કીધેલું છે કે આ અંગે અમે નિર્ણય કરશું. આ નિર્ણય લેવા માટે ડેપ્યુટી કમિશનરના ઇન્ચાર્જમાં ગોર સાહેબ છે. આ ગોર સાહેબને સમય મળતો નથી કોર્પોરેશનમાં આવવા માટે. અવારનવાર અમે દાદુ સાહેબને મળેલ, બધા યુનિયન એકત્ર થઈને, અને છેલ્લા અમે 12 દિવસથી કમિશનર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે સાહેબ આ અમારા પ્રશ્નો છે, આ અંગે 8 દિવસમાં અમને જાણ કરજો, અમારા પ્રશ્નો કેટલા પતે એમ છે. અગત્યના પ્રશ્નોમાં ડીપીએસ, બઢતી, આ જે અગત્યના પ્રશ્નો છે એ ઘોર બેદરકારી આ ગોર સાહેબ કરે છે. કમિશનર સાહેબની લાગણી તો છે કે કર્મચારીના પ્રશ્નો પતે, પણ આ ગોર સાહેબ અહીંયા સમય આપી શકતા નથી. ગુજરાતી ચલચિત્ર વીર હમીરજી સોમનાથની સખાતેનો સ્ટાફ રાજકોટની ગિરનાર સિનેમા ખાતે આવી 7 ન્યૂઝની ટીમને આપેલી ખાસ મુલાકાત. જય સોમનાથ. આપણી કાઠિયાવાડની ભૂમિ બિરલાઓની ભૂમિ છે. કોણ હે તેરી યે હિમ્મત? હિમ્મતના પાણી તો અમને અમારી નદીઓએ પાયા છે. મારું નામ છે હમીર ગોહિલ, ને છું રાજપૂત. અમારી 7 ન્યૂઝના ટીમના હિતેશ રાઠોડ સાથે વાત કરતા ફિલ્મના ગાયક શ્રી
કીર્તિદાનભાઈ ગઢવીએ એવું જણાવ્યું હતું કે આ ફિલ્મ એક વાસ્તવિક કથા પર આધારિત ફિલ્મ છે. આજના સમયમાં જ્યારે ગુજરાતી ફિલ્મનો કાળ સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે આવી ઐતિહાસિક ફિલ્મો જ ગુજરાતી લોકકલા અને ગુજરાતી ફિલ્મ જગતને ઓક્સિજન પૂરો પાડનાર સાબિત થશે અને ભવિષ્યમાં પણ આવી જ ફિલ્મો લોકોને જોવા મળે અને લોકો ઇતિહાસથી પરિચિત થાય અને માત્ર હીરો હિરોઈનના લફરા ફરતી ચીલાચાલુ પટકથામાંથી દર્શકોને મુક્તિ મળે એવી આશા પણ કીર્તિદાનભાઈ ગઢવીએ વ્યક્ત કરી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. જે કોઈ આપણા વંશમાં મરદ જે સોમૈયાની સખાતે જાય, ભલે કોઈ આવે ના આવે મારી સાથે, પણ હું જઈશ સોમનાથની સખાતે. ગુજરાતની પરંપરા, આપણા સંસ્કાર દર્શાવતું આ વીર અમીરજી પિક્ચર છે ને ખૂબ રાજી થયો. મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું જી. એ તખતદાન અલગારીની લખેલી છે સોમૈયા દાદાને આરતી, અને ખૂબ સુંદર રીતે મેં ગાવાનો પ્રયત્ન કર્યો છે. અને આ પિક્ચરમાં આ સિચ્યુએશનમાં બરોબર ફિટ બેસે છે જી. આપણો વંશવારસો, આપણી કલા, આપણા સંસ્કાર દર્શાવતું ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું કસુંબીનો રંગ વર્ષો પહેલાં હેમુ ગઢવીએ ગાયું હતું. આમાં થોડો તાલ બદલીને મને થોડો ખચકાટ હતો કે ચાલશે કે નહીં ચાલે, કારણ કે ઢાળ નહીં રાખ્યો છે પણ તાલ થોડો બદલ્યો છે. પણ મ્યુઝિક ડાયરેક્ટર સમીરભાઈ ખૂબ સુંદર કામ કર્યું અને સારી રીતે નિભાવવાનો અમે પ્રયત્ન કર્યો છે કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ આજ લાગ્યો, હો રાજ ક્યાંથી લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઘણા વર્ષોથી ગુજરાતી પિક્ચર જોયું નહોતું, પણ આજે વીર અમીરજી જોવા આવ્યો અને આટલો બધો પ્રતિસાદ મળશે એવી મને કલ્પના નહોતી. કારણ કે આટલો પ્રતિસાદ હિન્દી પિક્ચરને અત્યારે નથી મળતો, જે આપણો ઐતિહાસિક ફિલ્મ વીર અમીરજીને આટલો પ્રતિસાદ મળે. હું ખૂબ રાજી થયો, ખૂબ એટલે અતિ પ્રસન્ન થયો છું. એવી આશા રાખીએ કે ગુજરાતને સારા પ્રોડ્યુસરો આવા નવા ઐતિહાસિક પિક્ચરો આપે, વળી દોર આવે કે જે પહેલાં જેસલ તોરલ વગેરે ઐતિહાસિક પિક્ચરો આવતા હતા, વીર માંગડાવાળો, રા નવઘણ, એવી પરંપરાગત આપણા સંસ્કારોથી ભરેલી આપણી સત્ય ઘટનાના પિક્ચરો બને. આ પ્રેમલીના નાટક જોવાવાળી આપણે પ્રજા ઠીક છે, એ તો ક્ષણિકની વસ્તુ છે, બાકી ઐતિહાસિક આપણા સંસ્કારોનું સિંચન કરતા પિક્ચરો આવે એવી હું તમામ જનતા પાસેથી આશા રાખું છું. જસદણ કાઠી સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાઠી સમાજના બાળકોમાં અભ્યાસ કરવાની પ્રેરણા વધે એ હેતુથી જસદણની કન્યા વિનય મંદિર ખાતે કાઠી સમાજ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ધોરણ 1 થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જસદણ શહેરના કાઠી સમાજના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે સાથે રહીને કામ કરવાથી સમાજનો વિકાસ થાય છે. સનશાઇન હાઈસ્કૂલ જસદણના પ્રિન્સિપાલ શ્રી શિવરાજભાઈ ખાચરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતું પ્રવચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે એક બનો નેક બનો. જ્યાં સુધી સમાજમાં એકતા નહીં આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ કે સમાજનો વિકાસ શક્ય નથી. અહેવાલ દુર્ગેશ કુબાવત, 7 ન્યૂઝ, જસદણ. જસદણમાં તૃતીય વિદ્યાર્થી સત્કાર સમારંભનું આજે આયોજન અમારે કાઠી ક્ષત્રિય જ્ઞાતિના યુવાનો દ્વારા કરવામાં આવેલ, જેમાં ધોરણ 1 થી 12 અને કોલેજ લેવલના તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ છીએ અમે. અને વિદ્યાર્થીઓને જેટલા વધુ સન્માનિત કરશું એટલા વધુ એને પ્રોત્સાહન મળશે, અને જેટલા વધુ એને પ્રોત્સાહન મળશે જીવનમાં ખૂબ આગળ વધશે. તો અમારા ગ્રુપનો એક નાનકડો પ્રયાસ છે કે આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓ ખૂબ ને ખૂબ આગળ પ્રગતિ કરે અને ખૂબ આગળ.
રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર એક શિવ ભક્તના ઘેર ત્રિશૂળ અને ડમર પીઠ પર દેખાય તેવી ઈયળ નીકળતા લોકોના ટોળે ટોળા. શહેરના કોઠારિયા રોડ પર આવેલા જૂના જકાતનાકાની સામેની શેરીમાં રહેતા નારણભાઈ આહિર નામના શિવભક્ત શ્રાવણ માસ દરમિયાન પોતાના ઘેર શિવજીની સ્થાપના કરી સેવા પૂજન કરે છે. આથી શિવજીની પૂજા માટે લાવેલા બીલીપત્રમાં એક ઈયળ પણ સાથે આવી હતી. આ ઈયળની પીઠ પર ડમરૂ અને ત્રિશૂળ જેવી આકૃતિ સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ વાત વાયુ વેગે પ્રસરી જતા શ્રદ્ધાળુઓના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને હાજર શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ આ ઈયળ 2-4 કલાકે કલર પણ બદલાવે છે અને તેની પીઠ પર દેખાતી આકૃતિમાં પણ ફેરફાર થયા રાખે છે. આથી ભાવિકો તેમજ શ્રદ્ધાળુઓના ટોળે ટોળા નારણભાઈ આહિરના ઘેર ઉમટી પડે છે. અહેવાલ કૌશલ પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. અમારા ઘરે કાલ સવારના એક બીલીપત્રમાં નાગ સ્વરૂપે આવ્યા છે. એમાં ત્રિશૂળ દેખાય છે, ડમરૂ દેખાય છે, ત્રિશૂળ દેખાય છે, ડમરૂ દેખાય છે અને નાગ સ્વરૂપે હાલતા ચાલતા દેખાય છે. અને ઘણા લોકો અમારે સવારથી એમને દર્શન કરવા ચાલુ છે. સાક્ષાતજી કહેવાય એ દર્શન દે છે. સવારના નાગ સ્વરૂપે અને ત્રિશુલ સ્વરૂપે દર્શન દે છે. સવારની આવીને આવી ભીડ આખા લતાવસીમાં જમી અત્યાર સુધીમાં લગભગ 700-800 માણસો દર્શન કરી ગયા છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ચાલતા ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતું હોય ઝડપથી પૂરું કરાવવા જનસંઘ યુવા મોરચા દ્વારા મેયરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. શહેરના ગોંડલ રોડ પર ઓવરબ્રિજનું કામ ધકેલ પંચા 150ની માફક ચાલતું હોય, 2 વખત બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તેમજ કપાત મિલકતના વળતરનો મામલો પણ 1.5 વર્ષથી પડ્યો હોય આ બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલે છે. આથી આ વિસ્તારના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે એ તો ત્યાં આસપાસમાં રહેતા લોકો જ જાણે છે. અને આ ઢીલી નીતિ અને રગડ ધગડ કામકાજમાં મહાપાલિકા તંત્ર જ જવાબદાર હોવાનું પણ જનસંઘ યુવા મોરચાના આગેવાનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમ બને તેમ જલ્દી આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવા માટે જનસંઘ યુવા મોરચાના અજયસિંહ ઝાલાની આગેવાનીમાં અસંખ્ય કાર્યકરો જોડાયા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. ઓવરબ્રિજ બને છે છેલ્લા 3 વર્ષથી ધીમી ગતિએ જે કામ ચાલે છે એ ક્યારે કામ પૂરું કરશે મહાપાલિકા અને જે લોકોને જે હાલાકી વેઠવી પડે છે એમાંથી ક્યારે લોકો બહાર આવશે. ઓફિસવાળાને લંચ ટાઈમ હોય, અડધી કલાક ફાટક બંધ હોય, ટાઈમ આવ્યો હોય છે. સ્કૂલના સ્ટુડન્ટને સ્કૂલે પહોંચવું હોય મોડું થાય, ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સને જવું હોય તો અટકી જાય. આ જવાબદારી બધી કોની? તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.